હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો, બરાબર ને? અને આજે છે અષાઢી બીજ, તો હું અષાઢી બીજની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ આપું છું. અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ સાથે આજનો આપણો દિવસ ચાલુ કરીએ. તો અષાઢી બીજ છે એટલે અમારે તો હવેલીએ ફણગાવેલા મગ, મતલબ કે કોટાવાળા મગ, ચણા અને એવું બધું ઠાકોરજીને ધરાઈ રથયાત્રા નીકળે ઠાકોરજીની, ને એમાં એ બધો પ્રસાદ હોય, જેમાં નાળિયેર હોય ને એવું બધું હોય, ટોપરું એમ. તો આપણે તો આજે એ લાવો કંઈ છે નહીં લેવાના, પણ આપણે જોઈએ ક્યાંય જાશું તો એનો વિડીયો આગળથી ચોક્કસ મૂકશું અને તમને બતાવશું. તો જોઈએ હવે આપણે, જો તો બ્લર થાય છે. ચાલો, શું છે અષાઢી બીજનું? મેચ અષાઢી બીજ છે. જાશું ક્યાંક આપણે? હા, દેવ દર્શને જાશું. હવે આપણી ઉંમર થઈ, આપણે દેવ દર્શને જવાનું. દેવ દર્શન કે દીવ દર્શન? હવે જાવ, હવે ઉંમર થઈ તમારી, આપણે દેવ દર્શને જવાનું હોય. એટલે ઈ જ કહું છું કે દેવ કે દીવ, એમ મને કઈ હજી ક્લિયર નતું થયું ને, એટલે પૂછ્યું. કેવી વાતો કરે છે આ માણસ, સવારમાં દી બગાડે છે મારો. બોલો, આને શું કરવું મારે? હેલો. હા આરતી, આ સામે જો આપણે જેવી સેમ ટુ સેમ જોડી છે, જો બે માણાની. ક્યાં? હા જો રે, જો દેખાડું, જો જોઈ ઈ વિડિયો ઉતારે છે. હા, એ આપણી નકલ કરે આરતી. ઈ આપણે જ છીએ. ના રે ના, હવે આપણે થોડા અહીંયા હોય, આપણે અહીંયા છીએ. હા, તો કોણ છે ઈ જો આપણા જેવા છે. આપણો વિડિયો ઉતારે છે. એમ નહીં, આ બે હુબ નકલ કરી તો જો. હાલો તો આગળ જઈને એને પકડીએ. હાલ જલ્દી એ ઈ સામે આવે. હા, ઈ આઈલા આવે હવે. હે શું છે? કોણ હશે? આતંકવાદી નથી ને? આતંકવાદી જો બાજુમાં સફેદ શર્ટ પહેરી નથી હોતો? અરે ઈ નહીં, આતંકવાદી જેવું જ લાગે. જો ઓલી લેડી ડોન જોઈ રહી. ના, લેડી ડોન જોઈ રહી, લેડી ડોન. આતંકવાદી છે, આતંકવાદી. એ લેડી ડોન છે. ના. અરે હા, દુબઈ ની છે ઈ. ના. ઓળખો સારી રીતના, ચશ્મામાં મેં જોઈતી એને. હવે જાઓ. એ એરિયા જો આપણી હામાં જ ઉભા છે. હવે હામાં છે. મારતે આમ ધુંબો મારતો. સામને મેં તેરે ધુંબો મારતો, ધુંબા મારતા. જો સામે વાળી છે ને, ઈ આપણને આમ કરે, ઢીસુમ. હવે ખોયરા એને આપણો તો વિડીયો લ્યો કઈક. હા, તો હવે આ શું છે એ કઈ ખબર નથી પડતી આરતી. હા, આ શું છે હકીકતમાં? કોણ જાણે, કઈ ખબર નથી પડતી. પણ તમે એના હાટુ કેમેરો ઝૂમ કર્યો તો એ હરખો કર્યો કે નહીં? ના રે ના, જો આપણે મોટા જો કેટલા મોટા આવે જો. એ ઓલી જીભડા ક્યાં કાઢે? એ તું કાઢે ને એટલે એ કાઢે છે. ના હોય એવું છે? હા, દેખાય કઈ? હા, જોઈએ આમાં દેખાતા હશે. જો એરિયા હવે જોઈએ આપણી શું નકલ કરે છે કઈ ખબર પડતી નથી અમને. તા સામે વાળી નખરા કરે આરતી મારી સામે. મારે એની યાર લગ્ન કરી લેવા. જાવ કર લો. હા સારું ને, અહીં બીજી કામ કરશે ઘરમાં. હા, એક થી પહોંચી ન વળાય, બીજું કરે તો સારું રહે ને. હા બસ જોઈ કાઢી તમને હાઈ કરે છે. જોઈ છે ઈ તમે શું છે તારા જેવી જ છે ઈ પાછી. હા, જોઈ તમને હાઈ કરે છે. એટલે મને હાલશે, વાંધો નથી એમ. હા, બરોબર ને? ઓલો ભેગો છે એને ક્યાં નાખશું? એને તો હું ગમે ત્યાં ઈલાજ કરી નાખીશ. એમ. હા, ઠીક તો હાલો હવે. આ તો બહુ મજા આવી ગઈ આજે. છે ને. આ જો ઉપરનું એક્સનો સ્પીયર બતાવો. અમે તો એ માણવા આવ્યા હતા. ઓહ, મજાનો વાદળા, અને આજે થોડોક ઉઘાડ જેવું હતું અને મજા આવતી હતી. તો મેં કીધું હાંજ પડે, પવન મસ્ત છે ને આજે, તો આજે ઉપર જઈ આવીએ ને વાતો કરીએ ને મજા આવે. કેટલા માથું ધોયું? ના, તેલ વાળું છે. હા, ના ધોયું હો, મસ્ત મજાનું. સારું તૈયાર થઈ કેવા બોલો. પ્રશ્ન પૂછે છે? અને તૈયાર થઈ બોલો. પહેલી વાર થઈ જિંદગીમાં. કેવી મસ્ત લાગે કા તૈયાર થતી હોય તો. એટલે જ કહું મારે છે તો ને છે ને ઘરમાં એક કામ વાળી રાખી દે તો 24 કલાક તૈયાર થઈ મારે રહે. ઉની યાર લગ્ન કરી લેવાય. દુનિયા નથી આવું કોઈ વયું ગયું બધા. દેખાડ્યું જો. જો દેખાણી ઈ વહી ગઈ. એ ચાલો, માણસને હોય પૃથ્વીનો છેડો ઘર, અને આપણે લેડીઝ માટે પૃથ્વીનો છેડો રસોડું. તો આવી ગયા છીએ આપણે આપણા રસોડામાં. હવે શું બનાવવું એ આપણે જોશું. હજી તો અહીંયા બધું બાકી છે. હાલો તો હવે વિચારીએ કે હું રસોઈ બનાવવી. તો આગળ મળીએ બ્લોગમાં કે આપણે શું બનાવ્યું છે. તો જોજો.
બસ હમ રેડી હું કયો છે મહાદેવના મંદિરે જાશું આપણે હા મહાદેવના મંદિરે જવાય. પછી આપણે આટલો બધો જુનાગઢમાં મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે તો ક્યાંક એવા જગ્યાએ જવાય. હમ. તો સારું જાશું હવે મને એવી જગ્યાએ લઈ જાવ જ્યાં પાણી પાણી જ હોય. પાકું પાકું કઈ ગોઠવશું પડે મને જે મેચ એમ નહીં તો તમે દરિયામાં ધક્કો મારી દેહો. ના તો કોઈ મને જર્જરી આવે મેચ તો જોવા દે. એવું ન કરાય કઈ. આજે રજાનો દિવસ છે બરોબર, મોકે આવી છે અષાઢી બીજ. હા કાલે જાશું પણ મેચ એમ કહો હા કટોકટી છે, 5 જ દડા બાકી છે. બોલો બોલો હવે એને મેચની પડી છે તો હાલો હવે આપણે આગળ જોઈએ બ્લોગમાં કે શું કરીએ. જો હું આજે મસ્ત તૈયાર થઈ ગઈ છું, મેં પહેરી છે સાડી. ક્યારેક ક્યારેક એવો હરખ આવી જાય તો સાડી પહેરી લઈએ છીએ, એવું છે. જો તો તૈયાર થઈ ગયા છીએ.